વાઘરા ચકચારી સારણ ચોરીનો પર્દાફાશ। બે ચોર સહિત ચોરીનું સોનું લેનાર સોની પણ ઝબ્બે। 15 લાખ ઉપરાંતનું સોનું રિકવર કરાયું। તાજેતરમાં વાઘરા તાલુકાના સારણ ગામમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે દાહોદ જિલ્લાની કુખ્યાત ચોર ટોળકીના 3 સભ્યોને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી ચોરીમાં ગયેલ 19 તોલા જેટલું સોનું જપ્ત કર્યું છે। આ સફળતાએ ચોરોને પડકાર ફેંકીને કાયદાનું શાસન પુનઃસ્થાપિત કર્યું છે। સમગ્ર ચોરીની ઘટના અને તપાસનો પ્રારંભ ગત 3 જુલાઈ 2025ના રોજ રાત્રિ દરમિયાન સારણ ગામમાં એક મકાનમાં બારી તોડીને ચોરોએ ઘરની અંદર પ્રવેશ કર્યો હતો અને 20,85,000ની કિંમતના સોના ચાંદીના દાગીના તેમજ 10 લાખ જેટલી રોકડ રકમ મળી કુલ 30,85,000ના મત્તાની ચોરી કરી હતી। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ ફેલાયો હતો। ચોરી અંગે વાઘરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો। આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વાઘરા પોલીસ મથકના પીઆઈ એસડી ફુલતરિયા તથા ભરૂચ એલસીબીએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરીને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આ ચોરી પાછળ દાહોદના ગરબાડા વિસ્તારની એક સક્રિય અને કુખ્યાત ચોર ટોળકીનો હાથ છે। આ બાતમીના આધારે પોલીસની એક વિશેષ ટીમને તાત્કાલિક દાહોદ જવા માટે રવાના કરવામાં આવી હતી। ત્યાંના દુર્ગમ અને જટિલ ભૌગોલિક વિસ્તારોમાં પોલીસે સ્થાનિક બાતમીદારોની મદદથી ઝીણવટભરી તપાસ ચલાવી હતી। આ સઘન ઓપરેશનના અંતે પોલીસે આ ચોરીના મુખ્ય સૂત્રધાર આરોપી વિજય દીપાભાઈ પલાસ રહે આમલી ખજુરિયા તા ગરબાડા જી દાહોદ ને ઝડપી પાડ્યો હતો। પ્રાથમિક પૂછપરછમાં આરોપી વિજયે તેના અન્ય સાગીરીતો સાથે મળીને 2 જુલાઈ 2025ના રોજ આ ગુનો આચર્યો હોવાની કબૂલાત કરી હતી। ચોરી કરેલા મુદ્દામાલમાં મોટી માત્રામાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમનો સમાવેશ થાય છે। પકડાયેલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી બાદ આરોપીને વધુ પૂછપરછ અને તપાસ માટે વાઘરા પોલીસને સોંપવામાં આવ્યો હતો। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ, સરફરાજ સોલંકી, વાઘરા।